ચાંગિયો ઢોલ અને ચાંગ્યા ઢોલ વિશે બે વાત. ચાંગિયો ઢોલ એ ગામિત આદિવાસીઓનું ચર્મ વાદ્ય છે. આ ઢોલને સેવણ કે હાવરાના એટલે કે સામર, જેનો શીમળો પણ કહે છે, તેના થડમાંથી બનાવવામાં આવે છે. આ થડને પોલું બનાવી બંને બાજુ ખુલ્લું રાખી તેની પર બકરા કે અન્ય ઢોર જેવા કે ગાય બળદનું ચામડું દોરીથી બાંધી ખેંચવામાં આવે છે. એક બાજુના ચામડાની અંદર કાળો પદાર્થ લગાડવામાં આવે છે. આ કાળા પદાર્થને સહી કહેવામાં આવે છે. સહીવાળા પડને લાકડાની દાંડીથી વગાડવાથી ઘેરો અવાજ નીકળે છે. ઢોલની બીજી બાજુને હાથથી વગાડવામાં આવે છે. ચાંગિયો ઢોલ વગાડતા પહેલાં એક ખાસ રીતે તેને ચડાવવામાં આવે છે. આ ઢોલને દોરીથી ગળે લટકાવી જુદા જુદા ચાડા વગાડવામાં આવે છે. દાખલા તરીકે ઢીચા ઢીચા ઢીચાંગ ચાંગ, ઢીચા ઢીચા ઢીચાંગ ચાંગ, ઢીચા ઢીચા ઢીચાંગ ચાંગ. ઢોલ વગાડનાર આ વજનદાર ઢોલ વગાડતો વગાડતો નાચે છે. ઢોલ વગાડવામાં પણ વિવિધ કૌશલ્યો નજરે પડે છે. અમુક ઢોલીઓ વાંકા વળીને ગોળ ગોળ ફરતા વગાડે છે, તો અમુક ઢોલીઓ ઘૂંટણીએ પડીને વગાડીને ચાલે છે, તો વળી અમુક જમીન પર ચત્તા પડીને વગાડે છે. લગ્ન પ્રસંગે વર કે કન્યાને ઢોલ પર બેસાડીને ઢોલ વગાડે છે. લગ્ન પ્રસંગે તેમજ વિવિધ તહેવારોએ ઢોલ વગાડવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે ઢોલ વગાડનારા વિવિધ કલાકારોનો ભેટો થાય છે ત્યારે આખી રાત ઢોલ વગાડવાની હરીફાઈ જામે છે. આમ ઢોલ સાથે લગ્નના નાચની રમઝટ જામે છે. લગ્ન પ્રસંગે હાજર થયેલા બધા લોકો આની ભર પેટે મજા માણે છે. ડોવડા કરતાં ઢોલના ચાળા જુદા હોવાથી નાચ પણ જુદો હોય છે. સામાન્ય રીતે માત્ર પુરુષો જ ઢોલ વગાડે છે. ઢોલની સાથે સાથે લગ્ન ગીતો પણ ગાઈને લોકો નાચે છે. મોટી ઝાંખરી ગામના કલાકાર ગામિત સુમન ચેમટિયા ચાંગિયો ઢોલ વગાડે છે. ઢીચા ઢીચા ઢીચાંગ ચાંગ ચાંગ, ઢીચા ઢીચા ઢીચાંગ ચાંગ ચાંગ, અને ઝાંખરી ગામના કલાકારો નાચે છે.